લાય કળુભાઈ કેમ ટાટા સહી હે બેહી ગયા? એલા રામ રામ ને સીતારામ ડાયરાના માતાજી હવના હારાવાના કરે. હવે અત્યારે જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર છે ને આ છે વીરપુરથી છે મુનાભાઈ, લાલભાઈ અને રાજુભાઈ. તમે જો સરસ મજાના પાણી કુંડા ભરે છે. તો મિત્રો કહેવાની વાત એ કે ભાઈ આપણે અહીંયા જુઓ આ ઓટાનું કામકાજ આપણે શરૂ કર્યું હતું બરોબર. તો ઓટાનું કામકાજ મારા અંદાજ પ્રમાણે 3 થી 4 દિવસ હોય. તો આ બધા સાથી મિત્રો કે ભાઈ ગમે ત્યારે અહીંયા અમારે જ્યારે કામ હોય ને ત્યારે આવે છે. તો 3 દિવસનું કામ હોય તો 1.5 દિવસમાં પૂરું કરી નાખે છે. તો આજે જો બપોરના ટાઈમ છે આપણે ઓટાનું કામકાજ એટલે કમ્પ્લીટ થઈ ગયું છે. તો હું જીવદયા ટીમ ઢૂંઢસર વતી એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને ખાસ મિત્રો ભાઈ 3 દિવસ અહીંયા છે તો શું છે ભાઈ અમે જો અહીંયા આવ્યા નથી, કુંડાઈ ભરી લે, ઝાડવાય પાઈ લે અને બધું કામ એની ઉપર હતું. અને અહીંયા આપણે કોઈ હાજર રહેવાનો ટાઈમ નહોતો પણ પોતાની હાથે મહેનત કરી પૂરી તેમજ બધા બેલા સિમેન્ટ બધું એની રીતે વ્યવસ્થા કરી અને સરસ મજાનો પક્ષીઓ માટે ઓટો બનાવી દીધો છે. અને ખાસ આપણે આગળ જે ઓટો બનાવ્યો હતો એ પણ આ લોકોએ બનાવ્યો હતો. તો વધારેમાં વધારે તમને બધાને ખ્યાલ છે કે આપણે તમામ વિડીયો જય બજરંગી ફેસબુક પેજમાં તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી જીવદયા ટીમ ઢૂંઢસર અને યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ. લાલભાઈ જોવો તમે કાંઈ ઘટે નહીં, આમ 1 નંબર માણસ હો. ગમે એવું વજન ઉસકાવાનું હોય કે ઉપાડવાનું હોય તો ભૂકા કાઢી નાખે. તો મારો ભાઈ તમને એમ થતું હોય કે નાના ભાઈ સારું કામ છે, પક્ષીઓ માટે ઓટો બનાવ્યો છે, તો તમે યાર આ વિડીયો શેર કરીને ભૂકા કાઢી નાખો ને, કોમેન્ટોના બધાના લાઈકોના ઢગલા કરો ને. તમને હું કાંઈ વાંધો છે? તો વધારે કાંઈ નથી કહેતો. રામ રામ ને સીતારામ ડાયરાને.